નવસારી તાલુકાના સદલાવ ગામના ખેડૂત હેમંતભાઈ ભીખુભાઈ પટેલે વર્ષો પહેલા રસાયણ આધારિત પરંપરાગત ખેતી છોડીને સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી અપનાવી છે। ડાંગર અને ખાસ કરીને શેરડીની ખેતીમાં તેમણે અદ્ભુત પરિણામો મેળવ્યા છે। પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલી શેરડીની ગુણવત્તા ખૂબ જ ઊંચી છે અને વિકાસ પણ શ્રેષ્ઠ થાય છે। આના કારણે બજારમાં તેમને સારો ભાવ મળે છે અને આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। હેમંતભાઈ કહે છે કે પ્રાકૃતિક ખેતીથી ખર્ચ ઘટે છે, જમીનની ઉપજાઉ શક્તિ વધે છે અને પર્યાવરણ પણ સુરક્ષિત રહે છે। તેમની આ સફળતા જોઈને આસપાસના ગામોના અનેક ખેડૂતો પણ હવે રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ઓછો કરી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉત્તમ કાર્ય માટે હેમંતભાઈને અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે। તેમની ખેતી પદ્ધતિ આજે નવસારી જિલ્લામાં એક પ્રેરણાદાયી ઉદાહરણ બની ગઈ છે। પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલો છું અને મારી ગૌશાળામાં અમારા જીવામૃત, ઘન જીવામૃત, અસ્ત્ર બધા એ બધું ઉપયોગ કરીને અમારી ખેતીમાં અમે પોતાની જમીનમાં વાપરીએ છીએ અને સારું ઉત્પાદન મળ્યું છે। આ વર્ષે પણ સારું ઉત્પાદન છે। હમણાં શેરડીનું કટિંગ ચાલે છે અને અત્યારે મારા કટિંગ જે થયું તેમાં 25 ટનની રાસ આવી છે એક વીઘામાં, એટલે ખૂબ આનંદ છે કારણ કે આ વર્ષે ખૂબ પરિસ્થિતિ ખરાબ છે શેરડીની, છતાં પણ મારી શેરડી સારી થઈ છે। એ બધું જે યશ છે તે પ્રાકૃતિક ખેતીને જાય છે।